મોર્નિંગ. જય પ્રભુ ઈસુ. આજે સવારનો સમય આપ સૌને હું ગ્રુપ દેશમાં હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધાએ ખૂબ જ સરસ ઈસ્ટરની રવિવાર ઉજવણી કરી હશે. અને આજે સવારે જે હું ગુરુ દેશમાં તમને લઈને જવા માંગી રહી છું એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીના સમય તેના શિષ્યો દ્વારા એ દર્શન લોકોને આપે છે. તેના વિશે આપણે એક સિરીઝ શીખવા જઈ રહ્યા છે. તેના માટે આવો આપણે બાઇબલ ખોલીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય વચન 19 થી 23 સુધી. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય 19 થી 23 સુધી હું તમારા માટે વાંચવા માંગુ છું. ત્યારે તે જ દિવસે એટલે અઠવાડિયાના પહેલે દિવસે સાંજ પડે શિષ્યો જ્યાં એકત્ર થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓએ કહે છે, તમને શાંતિ થાઓ. એમ કહીને તેમણે પોતાના હાથ તથા કૂખ તેઓને બતાવ્યા. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું, તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેમને તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે, તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે, અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, આજે સવારનો સમય અમે તમારી પાસે આવીએ છીએ. આ વચન દ્વારા તમે અમારી જોડે વાતચીત કરજો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ કે પરમેશ્વર પ્રભુજી, જે કંઈ શિક્ષણ અમે તમારા વચનથી લઈ રહ્યા છે તે અમારા જીવનમાં પ્રાયોગિક રીતે પ્રભુજી કાર્ય કરાવવા માટે તમે કૃપા કરજો. પવિત્ર આત્મા દેવ, તમારી કૃપા અમે માંગીએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામથી માંગુ છું, આમેન. આ જે ભાગ આપણે વાંચ્યું એના આગળના ભાગ જ્યારે આપણે વાંચીશું 20મો અધ્યાય તેના 1 થી 18 કલમ સુધી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે મગદલાની મરિયમ વિશે આપણે વાંચવા મળે છે. શું છે કે મગદલાની મરિયમ ઈસુની કબર પાસે જાય છે અને ઈસુ ત્યાં હોતો નથી, પણ તેને ક્યાં મળે છે? એક બગીચામાં મળે છે. અને એને ત્યાં અહેસાસ થાય છે પ્રભુ સાથે પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને તે પહેલી વાર જુએ છે. પછી જ્યારે આપણે આગળની ભાગ જ્યારે આપણે વાંચીશું તેને 19મી કલમમાં એ લખે છે, ત્યારે તે દિવસે એટલે અઠવાડિયાના પહેલા દિવસે એટલે ઈસ્ટર સન્ડે સાંજ પડે શિષ્યો જ્યાં એકત્ર થયા હતા ત્યાંના બારણા યહૂદીઓ ભયથી, એટલે કે એ દિવસે સાંજે બીજી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને ત્યાં શું આપે છે? તેઓને દર્શન આપી રહ્યા છે. વાલાઓ, કે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા આપણે અત્યારે ઉજવી રહ્યા છે, પણ તે સમય દરમિયાન 2000 વર્ષ પહેલા તમે વિચાર કરો કે લોકોની માનસિકતા શું હશે. લોકો કયા ભયમાં, એવું એક કોમ, એવું એક ઝુંડ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ગુરુ તરીકે, પોતાના તારણહાર તરીકે પ્રભુ ઈસુ એક નવો ઉપદેશ લઈને આવ્યા, તેની પાછળ ચાલનાર એક ગ્રુપ, એવું એક ગ્રુપ ત્યાં બીકમાં ને ભયમાં છે. અહીંયા આ ભાગ જ્યારે આપણે વાંચીએ 3 બાબતો જોઈ શકીએ છીએ. 19મી કલમમાં જ લખ્યું છે, ત્યાં બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. પહેલી બાબત, તેઓ અત્યારની પરિસ્થિતિમાં, હાલની પરિસ્થિતિમાં તેઓ ભયથી ઘેરાયેલા હતા. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ માત્ર એઓને શું કહેવાય કે તેઓને ઘણું ગંભીર અવસ્થામાં ભયમાં નાખવામાં આવ્યા. તેના શિષ્યો, તે જે શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો નજરે જોયા, જેઓએ પ્રભુ ઈસુના કાર્યો તેની પાસે રહીને શીખ્યા, પ્રાર્થના કરતા શીખ્યા, ભૂતોને કાઢ્યા, એ સઘળું કામ પ્રભુ ઈસુની સાથે ચાલીને શીખેલા લોકો અત્યારે તેઓની હાલત બીકમાં અને ડરમાં છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવું નીચ રીતે મૃત્યુ આપવામાં આવ્યું, કેવું એને પરિસ્વાધીન કરવામાં આવ્યા, કેટલું દુઃખમાંથી તેને પસાર થવામાં આવ્યું, કરાવવામાં આવ્યું. તેઓ વન હેન્ડ એટલે કે નજર જોયેલા શિષ્યો છે. હવે તેઓના ભવિષ્ય વિશે તેઓ ચિંતિત, તેઓને ખબર નથી. તેઓને ખબર છે સવારે મગદલાની મરિયમ આવીને માહિતી આપી ગયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખબરમાં નથી, પણ તેઓ વિશ્વાસ કરવા તૈયાર નથી જ્યાં સુધી હું ના જોઉં, જ્યાં સુધી પ્રભુ મને દર્શન ના આપે, જ્યાં સુધી પ્રભુના હું ઘાવને નહીં જોઉં ત્યાં સુધી વિશ્વાસ નહીં કરું. એવા ઘણા બધા વિચારોથી ઘેરાયેલા શિષ્યોને આપણે અહીંયા જોવા મળીએ છીએ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવો બીજો કોઈ દેવ આ દુનિયામાં નથી. બીજી બાબત, તેઓ શું કહે કે તેઓ ભયથી
ઘેરાયેલા હતા. પહેલી બાબત શું હતું? તેઓના દરવાજા બંધ હતા. અને બીજી બાબત શું લખવામાં આવી છે? તેઓ ભયથી ઘેરાયેલા હતા. વાલો, પ્રભુ ઈસુનો ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે શું સંદેશ આપવામાં આવ્યું છે? ત્યાં બીહોમાં એવી રીતે કહેવામાં આવ્યું. પણ અત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગેરહાજરીમાં તેના શિષ્યો અત્યારે ભીખમાં સપડાયેલા આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજી બાબત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શું કહેવાય કે પ્રભુ ઈસુ તેઓની પાસે આવીને તેઓની આ રૂમના બંધ ઓરડીના અંદર આવીને વચ્ચોવચ્ચ ઉભાયેલા આપણે જોઈ શકીએ છીએ. 19માં વચન જ તેની લાસ્ટ ભાગમાં લખે, ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, તમને શાંતિ થાવો. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ભૂત બનીને તેઓ લોકોની પાસે આવ્યા નથી. તે 100% દેવ અને 100% માણસ છે. તેની સાબિતી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની વચ્ચે ઊભા રહેલા હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધી જગ્યામાં શોધતા હતા. તેઓ એક અશાંતિભરી વાતાવરણમાં તેઓ ભીખમાં બેઠા હતા. હવે હું પ્રભુ ઈસુને જોઈશ કે નહીં? પ્રભુ ઈસુએ જે શિક્ષણ આપ્યું એ સાચું છે કે નહીં? હવે પ્રભુ ઈસુ જે કંઈ ત્રીજા દિવસે સજીવન થયા, મગદલાની મરિયમ તો બોલી, પણ એ તો એક સ્ત્રી છે, એની વાત ઉપર અમે કેવી રીતે વિશ્વાસ કરીએ? એવા ઘણા બધા વિચારોમાં ફસાયેલા લોકો અહીંયા બેઠા છે. તેના વચમાં પ્રભુ ઈસુ ઉતરી આવે છે અને શું કહે છે કે શું લખે? તમને શાંતિ થાવો. પ્રભુ ઈસુનો પુનરુત્થાન જે એ સંદેશથી આપણા જીવનોને ભરે છે એ છે તમને શાંતિ થાવો. હાલેલુયા. પરમેશ્વરનું પુનરુત્થાન જે છે, માર્ગ, સત્ય, જીવન એ છે. એની સાથે પુનરુત્થાન અને જીવન એ છે. કહેનાર પ્રભુ ઈસુ એ આપણને એવી ખાતરી શું આપે છે આપણને જીવનમાં? તમને શાંતિ થાવો. એક સેકન્ડ માટે આપણે આપણી જાતને શિષ્યોની જગ્યામાં આપણે રાખીને જોઈ શકીએ. આપણી હાલત આના કરતાં વધારે ખરાબ હોત. આપણે તો ગામ મૂકી દીધું હોત. તેઓ ત્યાં ને ત્યાં એક બંધ ઓરડીમાં શું થશે તેના વિશે ખબર નહીં. તેમની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉતરી આવે છે. હાલેલુયા. આજે સવારનો સમય હું તમને એ જ બાબત ઉપર આશ્વાસન અને ઉત્સાહ આપવા માંગુ છું. પ્રભુ ના પહોંચી શકે એવી કોઈ ઓરડી આપણા જીવનમાં નથી. હાલેલુયા. દરેક બંધ દરવાજાની અંદર તે પહોંચી શકે છે. એ અંદર આપણે એવી કોઈ બીમારી ના હોય, પ્રભુ ના સ્પર્શ કરી શકે. વાલાઓ, તેનું પુનરુત્થાન આપણા જીવનને શાંતિથી ભરે છે. હાલેલુયા. તેના પુનરુત્થાન આપણા જીવનમાં સમાધાન કરાવે છે. સંબંધોમાં પ્રશ્નોના સમાધાન કરાવનાર બાબત છે. આગળ શું લખવામાં આવ્યું છે? વચન 20માં એમ લખ્યું છે, એમ કહીને તેમણે પોતાના હાથ તથા કૂખ તેઓને બતાવ્યા. માટે શિષ્યો પ્રભુને જોઈને શું થયું? હર્ષ પામ્યા. હાલેલુયા. શું લખવામાં? પ્રભુ ઈસુને લાગ્યું આ લોકો મારી વાત ઉપર વિશ્વાસ નથી કરતા. તે લોકો હજી પણ પોતાના મનમાં એમ વિચારી રહ્યા છે, આ પ્રભુ ઈસુ નથી, આપણને વહેમ થતું હશે. એ કદાચ પોતાના મનમાં એમ વિચાર, પ્રભુ સમજે છે એ લોકોની માનસિકતા. એ પ્રભુ સમજે છે એ કઈ શંકામાં તેઓ ત્યાં બેઠા છે. પ્રભુ સમજે છે કે એની મનની હાલત, તેમની અપેક્ષા શું છે અને શું વિચારી રહ્યા છે. પણ વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને તેમની શંકા, તેમનો ડાઉટ જોઈને, એમના અવિશ્વાસ કહો, તમે ગમે તે શબ્દ યુઝ કરો, પણ તે સગળું જોઈને તેઓને શું બતાવે છે? પોતાના હાથ તથા કૂખ તેઓને બતાવ્યા. હાલેલુયા. તેના પોતાના વિંધાયેલા હાથ, જે જગ્યામાં તેને ભાલો મારવામાં આવ્યો, એ કૂખ તેને બતાવે છે. લોકોને બતાવે ત્યારે તેઓ શું થયા? હર્ષ પામ્યા. હાલેલુયા. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓના જીવનમાં જ્યારે આવ્યા, એક તો શાંતિ થાઓ, બીજું તેઓના જીવનને આનંદથી ભર્યું. આજે તમે ગમે તે ગભરાયેલા હશો, સતાવણીના વચમાં હશો, તમારા જીવનમાં પુનરુત્થાન વિશે તમે સાંભળ્યું, પ્રભુ ઈસુ તમારા માટે અદ્ભુત કાર્ય કરશે, પ્રભુ ઈસુ મૃત્યુ ઉપર જીવિત થયેલા છે, એ સગળું તમે ઘણી વાર સાંભળ્યું હશે. પણ વાલાઓ, આજે તમે ગમે તે બંધ ઓરડીની અંદર ભીખમાં તમે બેસેલા હોય, પ્રભુ તમારી આગળ આજે ઊભા છે અને તમને કહે છે કે તમને શાંતિ થાવો, અને પોતાના વિંધાયેલા હાથ કરીને બતાવે છે, હું એ જ ખ્રિસ્ત છું. તે જોઈને તમે આનંદિત થાઓ, કેમ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવિત ઉઠ્યો છે. હાલેલુયા. આજે સવારનો સમય હું તમને આ જ વચનોથી ઉત્સાહિત આપવા માંગુ છું. ફરી એકવાર 21મી કલમમાં એમ કહે છે કે ઈસુ ફરી તેઓને કહ્યું, તમને
શાંતિ થાવો. જેમ પિતાએ મને મોકલ્યું છે તેમ હું તમને મોકલું છું. હાલેલુયા. પરમેશ્વર આપણા જીવનમાં અદ્ભુત કાર્ય જ્યારે કરે છે, એક શાંતિનું અકમ્પ્લિશમેન્ટ, ત્યાં સ્થાપના પ્રભુ કરે છે લોકોની અંદર. ફરી એકવાર એમને અહેસાસ અપાવે છે, એ હું જ છું, પુનરુત્થાન પામેલું ખ્રિસ્ત હું જ છું, જે માર્યો ગયો ખ્રિસ્ત હું છું. એ જ ખ્રિસ્ત આજે તમારી આગળ ઊભા રહીને કહે છે કે તમને શાંતિ થાવું. આજે સવારનો સમય, હું આશા રાખું છું કે આ વચન તમને હિંમત ને બળ આપશે. હું આશા રાખું છું કે આ વચન તમારા જીવનમાં અદ્ભુત કાર્ય કરશે. હાલેલુયા. આ વચન તમને આગળ વધારશે. વાલાવો, આ સંદેશ લઈને આપણે આગળ વધીએ. તેઓના પુનરુત્થાનથી બનેલું સંદેશ શું છે? તમને શાંતિ થાવો. પ્રભુ ઈસુના જન્મથી આપણને સંદેશ શું મળ્યું? બીહો નહીં. શું કહે છે કે બીહો માં, એવું પરમેશ્વરનું વચન આવ્યું. તો પ્રભુ ઈસુના પુનરુત્થાનથી આજે તમને જે સંદેશ મળે છે, શું મળે છે? કે તમને શાંતિ થાવ. આ વચન પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, આજે સવારનો સમય પ્રભુ તમારા પુનરુત્થાન ઉપર અમે વિશ્વાસ કરીએ છીએ. મારા વાલા ભાઈ બહેનો જે મારી સામે બેઠા છે, પરમેશ્વર પ્રભુ આ વિડીયો જોઈ રહ્યા છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એમના જીવનના ગમે તે બંધ દરવાજાના અંદર એવી કોઈ પરિસ્થિતિમાં તેઓ બેઠા હોય, તમે તેઓની સાથે રહેજો, તેમના પ્રશ્નોના ઉત્તર આપો. ઈશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ એમના શાંતિભર્યા જીવનમાં તમારા શાંતિ તમે સ્થાપના કરો, એવું થવા દેજો. પ્રાર્થના સાંભળી બદલ આભાર. ઈશ્વર પિતાના પવિત્ર નામથી અમે માંગીએ છીએ. આમેન.